ખબર ગુજરાતમાં અમરેલીથી સમાચાર મળ્યા છે કે ગુજરાતમાં આગામી 12 થી 20 સપ્ટેમ્બર સુધી ફરી ભારે વરસાદની શક્યતા છે। 12 થી 20 સપ્ટેમ્બર સુધી વરસાદ ખાબકવાનો છે। ત્યારે હાલનો લો પ્રેશર પશ્ચિમ મધ્યપ્રદેશ અને આસપાસના રાજસ્થાનના ભાગોમાં પહોંચ્યો છે, જે 6 સપ્ટેમ્બર સુધી ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે, જેના કારણે 8 સપ્ટેમ્બર સુધી ઉત્તર ગુજરાતમાં સુપડા ધારે અને કચ્છ મધ્ય ગુજરાતમાં જોરદાર વરસાદ પડી શકે છે, જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ સારો વરસાદ નોંધાઈ શકે છે। હાલ બંગાળની ખાડીમાંથી જે લો પ્રેશર રાજસ્થાન અને આસપાસના પશ્ચિમી મધ્યપ્રદેશ ઉપર પહોંચ્યું છે, તે તારીખ 5 કે 6 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ પૂર્વી રાજસ્થાન, સેન્ટ્રલ ગુજરાત કે તેની આસપાસના ભાગો ઉપર ડિપ્રેશનનું રૂપ પણ લઈ શકે એવી શક્યતા છે, જેને લીધે આગામી 8 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ ઊભી થઈ છે અને આઈએમડી ઓરેન્જ એલર્ટ, રેડ એલર્ટ વગેરે જાહેર કરી રહી છે। હાલ બંગાળની ખાડીમાંથી જે લો પ્રેશર રાજસ્થાન અને આસપાસના પશ્ચિમી મધ્યપ્રદેશ ઉપર પહોંચ્યું છે, તે તારીખ